બધાયને કેમ છો? તો આપણે જામાં મકાઈ વાવેલી હતી ને મકાઈ અત્યારે હવે વઢાઈ ગઈ છે. કાલે બપોરે આપણે છેલ્લો રિક્ષા ભરાવી દીધો હતો તો તમે જોઈ શકો છો. અને નાના નાના ગલુડિયા જો આપની વાડીમાં આટા મારે છે. કેવું સરસ થોડું ગલુડિયું છે. અને આ સામે દેખાય એટલી મકાઈ આપણે ગાયો માટે રાખી છે. અને આ બાજુમાં છે આપણો કપાસ. તમે કપાસ જોઈ શકો છો, એ પણ સરસ ખુલી ગયો છે. હજી આપણે અઠવાડિયું જાળવવું છે, કેમ કે કપાસ બધો આવી રીતે નમી જ ગયો છે. જે આવી રીતના બધો કપાસ નમી ગયો છે એટલે આપણે અઠવાડિયું જાળવી તો પછી વધારે ખુલી જાય તો આપણે ઉતારવામાં ભાંગે નહીં. આ કપાસની આપણે છેલિયા છે. અને આ સામે વાડી દેખાય ત્યાં સુધી બધોય કપાસ છે. અને આ બાજુ હતી મકાઈ વાવેલી. અને જો આ છે આપણે કપાસમાં ગુવાર વાવેલો હતો, તમે જોઈ શકો છો. આવો ગુવાર છે. અને આ સામે છોડવા છે, એ પણ ગુવારના છે. ચાલો હમણાં તમને બીજી વાડી બતાવું તો તેમાં પણ આપણે ઘઉં જ વાવવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો બધા. તો જો આ છે મારા વાડીનો ઝાપો છે. અને આ છે શેઢો. અને આ છે વાડી બહાર નીકળવાનો રસ્તો. અને આપણે જો આ વાડીમાં ઘઉં વાવવાના છે. તો આપણે જો આવી ગયા છીએ આ વાડીમાં જેમાં ઘઉં વાવવાના છે. તેમાં પણ સરસ આપણે ખેતી થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો. પહેલાં આપણે આમાં દાંતી મારેલી છે ને પછી રોટાવેટર મારી દીધું હતું કે બે ખેતી કરી હતી. એમ કે આમાં હતી જાર વાવેલી આપણે, તો જાર આપણે દિવાળી પર વાટી લીધી. અને રોટાવેટર પર આપણે કાલે હાંકી નાખ્યું. અને આપણે પરમ દિવસ આમાં ઘઉં વાવવાના છે. અને એક વાડીમાં ઘઉં આપણે ઉગી ગયા છે, તેને 10 દિવસથી આપણે વાવી દીધા એને. તો તેને આપણે આવતા વિડીયોમાં તેનો વિડીયો આપણે બનાવશું. તો જો આપણે હવે ઘરે જવા માટે થઈ ગયા છે તૈયાર. અને ઝાપો બંધ કરી દીધો છે, જોઈ શકો છો તમે. ને આપણે જો ગાડીઓ કરી લીધી છે તૈયાર ઘરે જવા માટે. તો મળશું આપણે પાછા નવા બ્લોગમાં. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.